વીટીવી ન્યૂઝના અહેવાલ પછી જામનગરમાં ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટના કૌભાંડને લઈને તંત્રની કાર્યવાહી। ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટને ફાળવેલી જમીનનું કરારનામું રદ કરાયું। ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટના પાપે લાખો ખર્ચનાર ફ્લેટ ધારકો મુશ્કેલીમાં મુકાયા। વીટીવી ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતા જીઆઈડીસીના અધિકારીએ ટ્રસ્ટને ખુલાસો કરવા નોટિસ આપી। ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખુલાસો ન કરી શકતા જમીનનું કરારનામું રદ કરાયું। જીઆઈડીસીએ 2009માં ટ્રસ્ટને શિક્ષકોને રહેવા માટે પ્લોટ આપ્યો હતો। જીઆઈડીસીએ આપેલા પ્લોટમાં એપાર્ટમેન્ટ બનાવી દેવાયા। કોઈને ખબર ન પડે તે માટે સગા સંબંધીઓને ફ્લેટ વેચી દીધા। 615.55 સ્ક્વેર મીટરના પ્લોટમાં બનાવેલા ફ્લેટ વેચીને રોકડી કરી લીધી હતી। કૌભાંડનો પર્દાફાશ થતા જીઆઈડીસીએ પ્લોટનું કરારનામું રદ કર્યું। ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટના પાપે લાખો ખર્ચનાર ફ્લેટ ધારકો મુશ્કેલીમાં મુકાયા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન છે ફોન લાઈન પર। હિરેન, ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટને જે જમીન ફાળવેલી હતી એ જીઆઈડીસી દ્વારા પગલાં લીધા અને હવે કરારનામું રદ કરી દેવામાં આવ્યું છે। લોકો મુશ્કેલીમાં મુકાયા, લાખો ખર્ચીને શું અપડેટ? જી વત્સલ, ચોક્કસ જણાવ્યું કે જામનગર જીઆઈડીસી દ્વારા ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટને જે શિક્ષકો હતા તેને રહેવા માટે આવાસ બનાવવા માટે જે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ ઓશવાડ દ્વારા આજે આવાસો બનાવવામાં આવ્યા હતા તે પોતાના સગાવાલા તેમજ અન્ય લોકોને વેચી રોકડી કરવામાં આવી હોવાનું જે કૌભાંડ છે તેનો પર્દાફાશ થતા જ જે જીઆઈડીસી વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા અને જે ઓશવાડ સેન્ટર છે તેને ગત 9 તારીખના રોજ નોટિસ ફટકારવામાં આવી હતી, જેને અત્યાર સુધી ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ખુલાસો ન આપતા જે જીઆઈડીસી દ્વારા આજે જીઆઈડીસી અને જે ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટ વચ્ચે જે કરારનામું હતું તે હાલ રદ કરવામાં આવ્યું છે। તેમજ જીઆઈડીસી વિભાગના અધિકારી દ્વારા એ પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ જે કરારનામું રદ કર્યા બાદ જે છે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે જે આ પ્લોટમાં 30 જેટલા ફ્લેટ ધારકો હતા તે લોકો સામે તે લોકો ક્યાં વસવાટ કરશે તે પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે। જે ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેના હિસાબે જે 30 જેટલા પરિવારો છે તે આ ફ્લેટ ખાલી કરીને ક્યાં જશે તે પણ એક સવાલ ઉઠી રહ્યા છે। જી વસલ। જય હિરેન, માહિતી બદલ આભાર।